હેલો ગાઈસ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો અહીંયા આપણે શિયાળા માટે સ્પેશિયલ એવા મિક્સ કચોરી બનાવવાની છે। મિક્સ કચોરી એટલે કે અહીંયા પહેલાં તો મેં ચણાના એટલે કે લીલા ચણા લીધા છે અને ત્યાર પછી અહીંયા લીલા તુવેરની દાણા પણ કાઢી લીધા છે। લીલી તુવેર અને વટાણા ત્રણેયને મિક્સ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સર જારમાં પીસી લેવાના છે અને સાથે લસણ એડ કરી દઈશું એટલે એનો ટેસ્ટ આવી જાય સરસ। આવી રીતે આખા ભાગો ચૂંદો કરવાનો છે। ત્યાર પછી વઘાર કરીશું। તો એના માટે મેં અહીંયા એક તપેલામાં તેલ લીધું છે, જેમાં આદું, મરચું અને લસણ સાતળી લેવાનું છે અને એકદમ સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું અને ત્યાર પછી મેં અડધા કપ જેટલા તલ લીધા છે, એ સાતળી લેવાના છે સરસ અને સહેજ બ્રાઉન થાય એટલે આપણે એમાં એડ કરી દઈશું જે આપણે ચૂંદો કરીને રાખ્યો છે એ, અને ત્યાર પછી મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરી અને એકદમ સરસ રીતે હલાવી લેશું અને આ રીતે હલાવી લેવાનું છે અને એને એકદમ સરસ રીતે ચડવા દેવું પડશે, નકર કાચાનો ટેસ્ટ આવે છે। તો તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણે એને 15-20 મિનિટ માટે રાખી દીધું છે। તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ બફાઈ ગયો છે। તો હવે આપણે એમાં ખાંડ અને કોથમીર અને અડધું લીંબુ એડ કરી દેવાનું છે। તો હવે એને સ્ટફિંગ કરવા માટે લોટ રેડી કરીશું। લોટમાં મેં અહીંયા મેંદાનો ઉત્તમ લોટ વાપરું છું અને જે લીધે છે અને ત્યાર પછી સરસ ચાળી દઈશું। એમાં મીઠું અને તેલ મોણ આપવા માટે એડ કરી દેવાનું છે આપણે અને ત્યાર પછી આપણે સરસ રીતે બાંધી લેશું અને પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જવાનું છે। તો અહીંયા સરસ રીતે લોટ ભેગો કરી દેવાનો છે અને મસળવાનો છે, જેમ મસળશો ને એમ સરસ થશે। તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો આપણે એમને 10 મિનિટ માટે મૂકી દેવાનો છે, પણ થોડું તેલ લઈ અને ચીકણું કરી લેવાનો છે લોટ। આવી રીતે ચીકણો થઈ જાય એટલે આપણે એમને 10 મિનિટ સુધી તપેલીને ઢાંકી દેવાની છે। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા લોટની કુણપ સરસ આવી ગઈ છે। તો હવે આપણે એમાંથી લૂવો લઈ લઈશું અને એની એકદમ સરસ પતલી એવી પૂરી વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણા બીબામાં આ રીતે આવશે, જો લાંબી પૂરી હશે ને તો આ રીતે બીબામાં લઈ અને આપણે આવી રીતે સ્ટફિંગ કરવાનું છે અને પાણી લગાવશો એટલે એકદમ સરસ ચોટી જશે। તો જુઓ તમે આ રીતે, તો આપણી બધી જ કચોરી આ રીતે રેડી કરવાની છે ગાઈસ। તો હવે આપણે એમને ફ્રાય કરી લઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ફ્રાય કરી લઈશું। તો પહેલાં તો છે ને કાચી પાકી ફ્રાય કરી અને કાઢી લઈશું, ત્યાર પછી બીજી વખત આપણે એમને ફ્રાય કરીશું। જુઓ આ રીતે કાચી પાકી છે, હવે આપણે એમને બીજી વાર ફ્રાય કરવાની છે। તો આ રીતે કાચી પાકી કરી છે, હવે હું એને બીજી વાર ફ્રાય કરીશું ત્યારે આપણે થોડી બ્રાઉન થવા દેવાની છે। જો આટલી, તો આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે ગાઈસ। તો આપણે એમને સોસ અથવા તો ચટણી સાથે સ્ટવ કરીશું। તો આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે, તો ખૂબ જ સરસ બની છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।